રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલ ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરશે અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થશે, જેને લઈ અને યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે વિપક્ષ નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિના પંચમહાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિસ્તૃત કારોબારની બેઠક યોજવામાં આવી હતી। તમામ લોકોને અધિકાર અને ન્યાય મળે એ સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હોવાનું જણાવતા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધ્યું। આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્વરૂપ આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં 26 માંથી 24 બેઠકો પર કોંગ્રેસ પક્ષ લડશે અને 2 બેઠકો પર આમ આદમી પાર્ટી લડશે એવું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે આવનારા દિવસોમાં દેશમાં સામાન્ય લોકોની સરકાર આવે, લોકોના હક અધિકારનું રક્ષણ થાય, મુઠ્ઠીભર લોકો માટે નહીં પણ દેશ માટે સરકાર ચાલે અને મુઠ્ઠીભર લોકો પૈસાદાર નહીં પણ દેશના લોકો સમૃદ્ધ બને એ માટેની કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બને અને એ આ ઇન્ડિયા ગઠબંધનનો સંકલ્પ। ગઠબંધનથી ફૈઝલ પટેલ સહિતના નેતાઓમાં નારાજગી મુદ્દે અમિત ચાવડાએ કહ્યું, નેતૃત્વના નિર્ણયનો તમામ લોકોએ સ્વીકાર કરવો જોઈએ। કાર્યકરો, આગેવાનો, નેતાઓની અલગ અલગ વાત હોઈ શકે છે, વિચાર હોઈ શકે છે, એને રજૂઆત કરવાનો હક અધિકાર પણ છે, પણ પક્ષનું નેતૃત્વ બધા પાસાઓને, દેશ હિતને, આખા દેશના લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યારે કોઈ નિર્ણય લેતું હોય ત્યારે એને આપણે બધાએ સ્વીકારવાનો હોય છે। ક્યાંક નાની મોટી નારાજગી, મનદુખ ચોક્કસ હોઈ શકે। આવનારા દિવસોમાં બધા સાથે મળી અને એનું પણ સુખદ સમાધાન કરીશું અને સૌ સાથે મળી દેશમાં ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વમાં 2024ની સરકાર બને એ દિશામાં આગળ વધીશું।